પર્વો અને ઉત્સવોની ભૂમિ આ ભારતમાં ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કહી શકાય એવા અનેક પ્રસંગો આપણે ઉજવીએ છીએ. વિવિધ ધર્મ અને જ્ઞાતિના લોકો પોતપોતાના સામાજિક અને ધાર્મિક પ્રસંગો અહીં ઉજવે છે. આ ઉજવણી ફક્ત જે તે ધર્મ કે સામાજિક સંગઠનો કે જ્ઞાતિ સંગઠનો પૂરતી જ મર્યાદિત હોય છે. પરંતુ દોસ્તો, બિન સાંપ્રદાયિક એવા ભારતમાં સર્વધર્મ, સર્વજ્ઞાતિ અને સર્વ સંપ્રદાયના લોકો સાથે મળીને જો કોઈ એકાદ બે પર્વ કે પ્રસંગો ઉજવતા હોય તો એ છે આપણા રાષ્ટ્રીય પર્વ, એટલે કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી. મિત્રો, 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી એટલે કે સ્વતંત્રતા પર્વ અને પ્રજાસત્તાક પર્વ આપણું આખું રાષ્ટ્ર માનભેર ઉજવે છે. 26 જાન્યુઆરી 1950ના રોજ ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું, એટલે કે ખરા અર્થમાં પ્રજાના હાથમાં સત્તા આવી. આ દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું. ભારત લોકશાહી દેશ છે. લોકશાહીનું ચાલક બળ એટલે બંધારણ. બંધારણ સભાના અધ્યક્ષ આદરણીય ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે એમના વક્તવ્યમાં સભ્યો એકંદરે સારું બંધારણ ઘડી શક્યા હોવાનું તથા એ દેશની સારી સેવા બજાવશે તેવો પોતાનો વિશ્વાસ પૂર્યો હતો અને એમાં ઉમેર્યું હતું કે જો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમર્થ, ચારિત્ર્યવાન અને નિષ્ઠાવાન હશે તો તેઓ ક્ષતિયુક્ત બંધારણને પણ શ્રેષ્ઠ બનાવી દેશે. જો એમનામાં આ ગુણોનો અભાવ હશે તો ઉત્તમ બંધારણ પણ દેશને સહાયરૂપ નહીં બની શકે. આખરે બંધારણ તો એક યંત્રની જેમ નિર્જીવ વસ્તુ છે. એને અંકુશિત કરનાર અને અમલમાં મૂકનાર માણસો જ એનામાં પ્રાણ પૂરે છે. હિન્દને જેમના હૈયામાં દેશનું હિત વસેલું હોય એવા પ્રામાણિક માણસોથી બીજા કશાની આજે જરૂર નથી. આપણી વચ્ચે કોઈ ધર્મભેદ, જ્ઞાતિભેદ, ભાષાભેદ કે પ્રાંતભેદ એમ અનેક ભેદો આજે જોવા મળે છે. આ બધા ભેદોમાંથી ઊંચા ઉઠી શકે એવા લોકોની જરૂર છે. 26 જાન્યુઆરી 1950થી અમલમાં આવેલા ભારતીય બંધારણમાં 22 ભાગો, 395 આર્ટિકલ અને 8 અનુસૂચિઓનો સમાવેશ થયો હતો, જેમાં વખતો વખત ફેરફાર અને સુધારા થતા રહ્યા છે. આપણા બંધારણમાં મહત્વનો વિભાગ જો કહી શકાય તો એક આમુખ છે, જેમાં સાર્વભૌમત્વ, સમાજવાદ, ધર્મનિરપેક્ષતા, લોકતંત્ર, પ્રજાસત્તાક, ન્યાય, સ્વતંત્રતા, સમાનતા, ગૌરવ અને રાષ્ટ્રની એકતા તથા અખંડિતતા જેવા મૂલ્યોને પ્રજાસત્તાક ભારતના લોકો ઉછેરે એવું ઈચ્છવામાં આવ્યું છે. આજની અરાજકતા ભરી પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે બંધારણ ઘડનારાઓની ભાવનાઓને આપણે ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચાડી રહ્યા છીએ. આજે એમને ભૂલી રહ્યા છીએ. દેશને સર્વોચ્ચ ગણવાના બદલે આપણે ધર્મ અને જ્ઞાતિના નામે મસ્ત મોટા વાડા ઊભા કરી રહ્યા છીએ. અને એટલા માટે જ દોસ્તો, આજે આપણને લોકશાહી અને આપણું બંધારણ જોખમાઈ રહ્યું હોવાનું લાગે છે. પ્રજાસત્તાકનો અર્થ જ પ્રજાની બનેલ, પ્રજાથી ચાલતી અને પ્રજા માટે કામ કરતી સત્તા અથવા તો સરકાર. જો આમ હોય તો અરાજકતા કેવી રીતે ઉદ્ભવી શકે? આપણે જરૂર ક્યાંક પાછા પડ્યા છીએ. બંધારણના ઘડવૈયાઓ અને આ રાષ્ટ્રની સ્વતંત્રતા માટે કુરબાન થનારા એ રાષ્ટ્ર પુરુષોના વિચારોને આપણે વિસરી બેઠા છીએ, આપણે ભૂલી રહ્યા છીએ. આજના આ પવિત્ર દિવસે આપણે સૌ કોઈ સાથે મળી આપણા રાષ્ટ્રની રક્ષા માટે કટિબદ્ધ થઈએ. જ્ઞાતિવાદ, કોમવાદ, ભાષાવાદ, પ્રાંતવાદ જેવા અનેક વાદો ભૂલી છેવટે માનવતાવાદ અને રાષ્ટ્રવાદને મહેકાવવા સંકલ્પબદ્ધ બનીએ. આપણે ભારતના સૌ નાગરિકો પારસ્પરિક ભેદો ભૂલી પૂર્વગ્રહોથી ઊંચા ઉઠીને ફક્ત રાષ્ટ્ર હિતની જ ચિંતા કરીએ તો બાકીના પ્રશ્નો આપમેળે ઉકેલાઈ જશે. આજે ભારત ગરીબી, બેકારી, ભૂખમરો, જાતિવાદ, આતંકવાદ જેવા વિકરાળ પ્રશ્નોનો સામનો કરી રહ્યો છે. આ પ્રશ્નોના નિરાકરણથી જ એમ કહેવાય કે આપણે અખંડ ભારતનું નિર્માણ કરી શકીશું. તો આવો આપણે સૌ સાથે મળી આજે ભારતની લોકશાહી અને લોકશાહીના ચાલક બળ એવું બંધારણ સુરક્ષિત રહે એ માટે સાર્થક પ્રયત્નો કરીએ. મારે મન આનાથી મોટી બીજી કોઈ પણ રાષ્ટ્ર સેવા નથી. આજના રાષ્ટ્ર પર્વના દિવસે આપણા સૌ કોઈના હૃદયમાં ભારત માતા વસે અને આપણે સૌ આ દેશના, રાષ્ટ્રના એક કટિબદ્ધ નાગરિક બનીએ, એક શ્રેષ્ઠ નાગરિક બનીએ, એક જાગૃત નાગરિક બનીએ. એ જ ભાવ સાથે હું ધ્રુવીલ ગોળકિયાના આપ સૌને જય હિન્દ, જય સરદાર.